Hello friend, welcome to my YouTube channel Unique Maths. As you suffer to all of you friend. Today we discussing revenue तलाटी का पेपर सॉल्यूशन में ओनली मैथ्स एंड रीजनिंग पार्ट का ही हम सॉल्यूशन करेंगे। उसकी एग्ज़ाम 14 सितंबर 2025 पे हुई थी, उसका हम सॉल्यूशन करेंगे टुडे। सो फ्रेंड, अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही वीडियो की नोटिफिकेशन आपको मिल रहे। सो पेपर की बात करें तो पेपर मॉडरेट से थोड़ा लो लेवल का, इट मीन्स के इजी पेपर था, वेरी इजी था। सम क्वेश्चन को बाद करके सभी क्वेश्चन इतना इजी था कि आपको मैथ्स एंड रीजनिंग का क्वेश्चन ही लगे ही नहीं। एक ही लाइन में क्वेश्चन सोल्व हो जाए ऐसा क्वेश्चन है। ओके, सो क्वेश्चन मैथ्स एंड रीजनिंग का जो पार्ट था वो मॉडरेट से भी लो लेवल का था। तो अब हम हमारे टॉपिक पे आते हैं, मैथ्स एंड रीजनिंग के क्वेश्चन सोल्व करते हैं। सो हरी अप, आइए सोल्यूशन पे। फर्स्ट क्वेश्चन કે જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ 50% જેટલી વધારવામાં આવે તો તે સમઘનના ઘનફળમાં કેટલા ટકા વધારો થાય? ટકા વધારો ઘટાડવાનું છે શું ક્વેશ્ચન, અને અહીંયા સમઘનના ઘનફળની વાત કરી છે એટલે સમઘનનું ઘનફળ છે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ। 50% લંબાઈમાં વધારો કરીએ છીએ તો 3 વખત 50% લંબાઈ 3 વખત વધશે। ઇટ મીન્સ કે આપણે એક આ ફોર્મ્યુલાથી પણ જઈએ છીએ 150 ગુણ્યા 150 ભાગ્યા 100 ગુણ્યા 150 ભાગ્યા 100 એક, અને બીજી છે ક્રમશઃ વધારો થાય છે એટલે કે સપોઝ તમારી આગળ 100 લંબાઈ છે સમઘનની, સપોઝ કર્યું છે, એની અંદર 50% વધારો કરશો એટલે 100 ના 50% થશે 50 એટલે 150, એના 50% મેળવો 150ના એટલે થશે 75, એટલે 150 અને 75 225, 225ના 50% કરશો એટલે 337 જેવું થશે। 225ના 50% એટલે 225 એટલે 24 એટલે 12 એટલે 124 જેવું થશે। તો 225માં 124 એડ કરશો એટલે 112 એડ કરશો 225 એટલે 337, એટલે ક્રમશઃ જશો તો પણ જે સમઘનના ઘનફળમાં કેટલા ટકા વધારો થાય? 337। અને આપણે જે આ રીત છે આ રીતથી પણ કરી શકીએ છીએ, તો એ રીતથી પણ તમને 337 જવાબ મળશે। તો સમઘનના ઘનફળમાં કેટલા ટકા વધારો થશે? 337%, 337 પોઈન્ટ સમથિંગ, બટ 337 આપણા ઓપ્શનની અંદર છે જ નહીં, તો અહીં આવશે જવાબ ઓપ્શન બી, દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં। તો આ પેપર શટરે કંઈક એવા પ્રકારનું પેપર કાઢ્યું છે કે મોસ્ટ ઓફલી આન્સર દર્શાવેલ પૈકી એક પણ નહીં, એટલે પેપરનું લેવલ ઇઝી લેવલ છે, મોડરેટથી લો લેવલ, બટ જે લોકોની પ્રિપરેશન સ્ટ્રોંગ હશે મેથ્સ અને રિઝનિંગમાં એના માટે, બિકોઝ એ મોસ્ટ ઓફલી આન્સર દર્શાવેલ પૈકી એક પણ નથી, તો જે સ્ટુડન્ટ્સની પ્રિપરેશન 100% ના હોય એ સ્ટુડન્ટ્સ અને ડાઉટ જાય એ અગેન ક્વેશ્ચન સોલ્વ કરે, બટ જવાબ તો દર્શાવેલ પૈકી એક પણ નહીં જ આવે છે, એટલે એની અંદર તમારો ટાઈમ વેસ્ટ જાય। પણ જો તમે કોન્ફિડન્ટલી છો, 100% પ્રિપરેશન છે, તો એક જ સોલ્યુશનમાં આન્સર તમને મળી જશે, તો તમારું પેપર ઇઝી રહેશે। ઓકે, નાઉ મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન, ઇટ વિલ ઓલ્સો વેરી ઇઝી ક્વેશ્ચન, લોહી અને સંબંધ બ્લડ રિલેશનનો ક્વેશ્ચન છે। એક બાળકનો પરિચય કરાવતા એક પુરુષે કહ્યું, પુરુષ કહે છે બાળક તરફ ઇશારો કરીને કે તે મારા પિતાની એકમાત્ર પુત્રીનો પુત્ર છે। મારા પિતાની પુત્રી એટલે પુરુષની બહેન, પુરુષની બહેનનો પુત્ર એટલે એનો
ભાણિયો થાય. ઓકે, તો તે બાળકની માતાનો ભાઈ, બાળકનો શું થાય? તો બાળક છે એની માતાનો ભાઈ, એમનો મામા થાય. તો તે પુરુષ તે બાળકના કોણ થાય? તો તે પુરુષ છે એ બાળકના મામા થાય. ઇટ મીન્સ ઓપ્શન એ વિલ બી કરેક્ટ. દેન નેક્સ્ટ નંબર 3 એ સબ ઇઝી થાય. એક વર્તુળની ત્રિજ્યા 14 સેમી છે. ઇટ મીન્સ આર ઇઝ ઇક્વલ ટુ 14 સેમી. તો તેનો પરિઘ કેટલો થશે? કેટલું ઇઝી છે, એટલું ઇઝી કે તમને ત્રિજ્યા 14 આપી છે, તો આનાથી ઇઝી શું હોઈ શકે? 2πr ઇઝ ઇક્વલ ટુ 2 into પાઈ એટલે 22/7 મલ્ટીપ્લાય r ઇઝ ઇક્વલ ટુ 14, 7 દુ 14 ને 22 ચોક 88, તો તેનો પરિઘ થશે 88 સેમી, 88 सेंटीमीटर. इतना इजी कि सोल्यूशन की जरूरी थी नहीं है, डायरेक्ट 22 चौक 88, कोई सोल्यूशन करना ही नहीं पड़ेगा. बट मैं सोल्यूशन करा रही हूँ, तो सोल्यूशन જેમને હજી સમજ નથી આવી એમના માટે સોલ્યુશન અહીં આપણે સ્ક્રીન પર કરીએ. બાકી તમારે જ્યારે એક્ઝામ આપો છો ત્યારે તો ડાયરેક્ટ વિધાઉટ પેન જ જે ક્વેશ્ચન સોલ્વ થતા હોય એ કરવાના રહેશે. તે નેક્સ્ટ નંબર 4, એક કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ 26 સેમી છે. તેની એક બાજુની લંબાઈ 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે અહીંયા જો તમને પાયથાગોરિયન ત્રિપુટી ખબર છે, કર્ણ 26 છે, તો 24, 10 અને 26ની ત્રિપુટી છે. જો આ ત્રિપુટી ખબર છે તો ક્વેશ્ચન વેરી ઇઝી કે અનધર જે સાઈડ એક બાજુ આપી છે 10 તો બીજી બાજુ 24 હશે. પાયથાગોરિયન ત્રિપુટી પરથી તેનું ક્ષેત્રફળ શું થાય? તો કે 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે બંને બાજુની લંબાઈનો ગુણાકાર. બંને બાજુ થશે 24 ગુણ્યા 10, 1/2, 10 12 દુ 24, 12 10 120, તો ક્ષેત્રફળ થશે 120. So here option, which option correct? No one. આપણો જવાબ છે 120 ક્ષેત્રફળ મળે છે. અહીંયા 120 જવાબ છે જ નહીં ઓપ્શનની અંદર. જો અગેન એવો 4 પ્રશ્નમાં જ 2 ઓપ્શન દર્શાવેલ પૈકી એક પણ નથી. ઓકે, તો અહીંયા આવશે જવાબ બી, દર્શાવેલ પૈકી એક પણ નહીં. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, 0.0000216 ઘનમૂળ કેટલું થાય? હવે 216 કેનો ઘન છે? 6 નો ઘન છે. અને પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે 6 આંકડા હોય તો છેદની અંદર અહીંયા 100, 6 ના છેદમાં 100 હોવા જોઈએ, કારણ કે ઘન કરવાનો છે તો 3 વખત 6 ને ગુણવાનું થશે. તમે 0.06 ગુણ્યા 0.06 ગુણ્યા 0.06 એટલે 6 ના છેદમાં 100 ગુણ્યા 6 ના છેદમાં 100, ત્યારે અહીંયા શું થશે? 6 વખત શૂન્ય થાય. 6 વખત છેદમાં શૂન્ય હોય તો પોઈન્ટ પછી 6 વખત 6 અંક આવે. ઓકે, આ તો થોડુંક વધારે ડીપલી ગયા, બટ વેરી ઇઝી વી કેન સે દેટ 0.06 ક્યુબ is 0.000216. ઓકે, 0.06 નો ઘન છે એ 0.000216 થાય. ઓકે, so here option D is correct. Then move next question number 6, 265 ની 0.16 ગુણ્યા 265 ની 0.09 ઘાત. હવે અહીંયા ઘાતનો એક્ઝામ્પલ છે તો બધાના આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. 0.16 વત્તા 0.9 એટલે 0.25. 0.25 ઇટ મીન્સ 1/4, એટલે કે ચતુર્થ મૂળ કાઢવાનું છે. 256 છે, 16 નો વર્ગ છે,
અને 16 કેનો વર્ગ છે? તો 4નો. 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4, 4 ને 4 વખત ગુણશો તો 265 મળશે. તો એનું કઈ સંખ્યાનું ફોર્થ મૂળ જે છે, એટલે કે ચતુર્થ મૂળ 256 થાય? તો જવાબ આવશે 4. બટ 4 જવાબની અંદર છે જ નહીં. 4 જવાબની અંદર છે જ નહીં. અગેન ઓપ્શન બી ઇઝ કરેક્ટ. દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં. જો અહીંયા પણ કેન્ડિડેટ છે એ ભૂલ ખાઈ જાય છે કે આવું દર્શાવેલ પૈકી એક પણ તો હોય જ ના શકે, તો 16 નું હોઈ શકે. 16 નો વર્ગ 256 થાય. 16 નો 4 ઘાત નહીં, કઈ સંખ્યાની 4 ઘાત 256 થાય એવો ક્વેશ્ચન અહીંયા છે. એ થશે 4, અને 4 જે છે ઓપ્શનની અંદર છે. તેનું નેક્સ્ટ ક્વેશ્ચન, તમામ 2 અંકની બેકી સંખ્યાનો મધ્યક કેટલો થશે? 2 અંકની બેકી સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય? તો કે 10 થી સ્ટાર્ટ થાય. ક્યાં સુધી હોય 2 અંકની બેકી સંખ્યા? 98 સુધી હોય. આ બેકી સંખ્યાનો મધ્યક કેટલો? કારણ કે 100 જે છે એ તો 3 અંકની થઈ જશે ને. આ બેની બેકી સંખ્યા 10 થી લઈને 98 સુધીની બેકી સંખ્યાનો મધ્યક જોઈએ છે. તો મધ્યક ઇટ મીન્સ કે બધી સંખ્યા ક્રમશઃ વધે છે. તો પ્રથમ પદ વત્તા અંતિમ પદ ભાગ્યા 2, 108 ભાગ્યા 2 એટલે થશે 54. જવાબ આવશે ઓપ્શન નંબર સી ઇઝ કરેક્ટ, 54. તેનું નેક્સ્ટ ક્વેશ્ચન, પી, ક્યુ અને આર ભાગીદારીમાં એક વ્યવસાય શરૂ કરે છે. પી, ક્યુ, આર એની અંદર પી નો ભાગ છે 25K, ક્યુ નો ભાગ 30K અને આર નો ભાગ 35K. અહીં 5 5 વડે ગુણીએ તો આનો 5 ભાગ હોય, અને 6 ભાગ હોય, અને આના 7 ભાગ હોય. કેટલા ટોટલ ભાગ છે? 11 ને 7 18 ભાગ છે. જો કુલ નફો છે 18,720, તો પી ને કેટલો નફો મળે? તો 18,720 ભાગ્યા 18 કરો તો 18 × 1 18, ભાગ નો હાલે એટલે 0. 18 × 9 18 ચોક 32 ને પાછળ 0, એટલે 1040 છે એ એક ભાગની વેલ્યુ હોય. તો પી ની વેલ્યુ માંગી છે. પી આગળ 5 ભાગ છે, તો એની વેલ્યુ શું થાય? 0. 5 ચોક 20 વધી 2, 5 દુ 10, 5 એકુ 5. એક 1040 ગુણ્યા 5, તો 0. 5 ચોક 20 અને 5 એકુ 5, 5200. પી ની આગળ કેટલો નફો મળે? 5200. અગેન દર્શાવેલ પૈકી એક પણ નહીં, જે જવાબની અંદર છે નહીં. સો અહીંયા જે પેપર છે જેમને એમને પણ લેન્ધી કેલ્ક્યુલેશન કરી છે. કેમ કે દર્શાવેલ પૈકી એક પણ નહીં જવાબ આવે એટલે તમે કન્ફ્યુઝ થાઓ કે મારી સોલ્યુશનમાં કંઈક ડાઉટ છે. પણ તમે 100% છો કે નો, આઈ એમ શ્યોર, તો તમારું આ પેપર ઇઝી રહે. બાકી પછી તમે પાછા બીજી વખત ટ્રાય કરો એટલે તમારો સમય બરબાદ. ઓકે, સો હિયર કંઈક આવું જ છે. મોસ્ટ ઓફલી ક્વેશ્ચનમાં દર્શાવેલ પૈકી એક પણ નહીં જવાબ આવે છે. જો એના પછી આ એકદમ ઇઝી લેવલનો જ ક્વેશ્ચન, કશું નથી. ભાગીદારીનો ક્વેશ્ચન એટલા લેન્ધી હોય છે.
આમાં તો કશું નથી, ભાગે ઇઝીલી આપી દીધા છે ને 18,720 ભાગ્યા 18 કરીને જવાબ મળે ને ગુણ્યા 5, આટલી જ કેલ્ક્યુલેશન છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન એકદમ ઇઝી, એટલી એવી રકમ એવી મૂકી છે, રકમના આંકડા એ તમે ઇઝીલી સોલ્યુશન મેળવી શકો. પોઈન્ટ વાળા કે એવી કોઈ લેન્થી કેલ્ક્યુલેશન નથી. ચલો નંબર 9, નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? મધ્યસ્થ માટે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી મધ્યમાં રહેલી સંખ્યાને મધ્યસ્થ કહેવાય. તો ગોઠવો 5, 6, 8, 9, 9, 10 અને 12. કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7. 7 અવલોકનોનું છે. વચ્ચે રહેલી સંખ્યા મધ્યક થાય. વચ્ચે રહેલી સંખ્યા 9 છે, તો 9 મધ્યક થાય. એકદમ ઇઝી ક્વેશ્ચન હતો. એના પછી છે બહુલકવાળો, એટલે સ્ટેટિસ્ટિકનો ક્વેશ્ચન છે. આમાં મે બી 12 જવાબ આવે છે, આઈ નોટ શ્યોર, બટ આ ક્વેશ્ચન સ્ટેટિસ્ટિકનો છે, આપણે સ્કીપ કરીએ છીએ. ત્યારબાદ 11th નંબરનો ક્વેશ્ચન છે. જે, કે અને એન એ 3 સગા ભાઈઓ છે. જો નીચે આપેલા તમામ વિધાનો સત્ય હોય તો ત્રણેય પૈકી સૌથી નાનો ભાઈ કોણ છે? ત્રણેય વિધાનો સાચા છે. કે એ એન કરતા વયમાં મોટો છે. કે એ એન કરતા વયમાં મોટો છે. જેના જન્મના 3 મહિના પહેલા કે નો ત્રીજો જન્મદિવસ ગયો. ઇટ મીન્સ કે ઓલ્સો કે જે છે અગેન જે કરતા મોટો થશે, કારણ કે જેના જન્મના 3 મહિના પહેલા કે નો ત્રીજો જન્મદિવસ હોય ગયો, એટલે 3 વર્ષ ઓલરેડી મોટો છે જે કરતા કે. અને જે અને કે વચ્ચે 2 વર્ષનું અંતર છે. જે અને કે વચ્ચે 2 વર્ષનું અંતર છે. જે અને કે વચ્ચે 2 વર્ષનું અંતર છે એ સાચી વાત, પણ જે મોટો કે એન મોટો એવું કઈ સ્પેસિફિકેશન કરેલું નથી. અને ક્વેશ્ચનમાં એવું નહીં કીધું કે સૌથી મોટો કોણ છે, એવું કીધું છે કે સૌથી નાનો કોણ છે. સૌથી મોટો અહીંયા ડિફાઈન થઈ ગયો છે કે છે, પણ નાના માટે જે આપેલી માહિતી છે પર્યાપ્ત નથી, કશું ખૂટે છે. જે અને એનની કમ્પેરિઝન કરી શકાય એમ નથી. તો અહીંયા જ કહી શકાય કે માહિતી પર્યાપ્ત નથી. ચાલો ત્યારબાદ આગળનો ક્વેશ્ચન, અંતર અને દિશા. એટલો ઇઝી ક્વેશ્ચન કે વાંચો ત્યાં જ સોલ્વ થઈ જાય. જો કોઈ વ્યક્તિ પશ્ચિમ દિશા તરફ ચાલવાનું શરૂ કરી પોતાની જમણી તરફ કાટખૂણે વળે તો તે કઈ દિશામાં જતો હશે? ઉત્તર દિશામાં જતો હશે. અહીંયા કોઈએ ભૂલ કરી, જમણી પશ્ચિમમાં જતો હોય ને જમણી બાજુ જાય તો ઉત્તર દિશા આવે. એક જ તો ક્વેશ્ચનની અંદર એક જ જમણી બાજુનું કાટખૂણે વળવાનું છે, તો આમાં શું નવું છે? એકદમ ઇઝી ક્વેશ્ચન છે, બાકી ત્યાં સોલ્વ થઈ જાય. નેક્સ્ટ ક્વેશ્ચન રીઝનિંગનો. સાંકેતિક ભાષામાં WAL કે ને સંકેતમાં VB કે L હોય તો PAWN નો સંકેત કયો થશે? VW એટલે W માંથી એક ઓછો કરીએ તો V થાય, P માંથી એક ઓછો કરીએ તો O થાય, A ની અંદર એક એડ કરો તો B થાય, A P પછી A છે તો A માં એડ કરો તો B થાય, L માંથી એક ઓછો કરો તો K થાય, W માંથી એક ઓછો કરો તો V થાય, K પછી L આવે તો N પછી O આવે. OBVO અગેન દર્શાવેલ પૈકી એક પણ નહીં. અહીંયા પણ સ્ટુડન્ટ્સને કન્ફ્યુઝન રહી. એન્કોડિંગ ડીકોડિંગનો ક્વેશ્ચન છે, રીઝનિંગનો ક્વેશ્ચન છે કે અમે કંઈક સોલ્વ કરવામાં ભૂલ કરી, અગેન ટ્રાય કરે કે WAL કે ને કઈ રીતે VB કે L જોડે સંગતતા છે એ ચેક કરવા અગેન પાછું સોલ્યુશન મેળવે, અગેન ટાઈમ બરબાદ કરે. મે બી
4 ક્વેશ્ચન, 2 પેજમાં જે 4 ક્વેશ્ચન ઉપરોક્ત પૈકી એક પણ નહીં આવો જવાબ મળેલ છે. ઓકે, એટલે બી વેર. આવી પણ અમુક પેપર સેટર તમને કન્ફ્યુઝ કરવા ઇઝી મૂકી અને કન્ફ્યુઝનમાં મૂકી દે એવું પેપર કાઢે. એવું કહેવાય ઇઝી લેવલનું પણ તમને કન્ફ્યુઝનમાં મૂકી દેવું. ત્યારબાદ એક નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણી ઇઝી કામ અને મહેનતાણુંનો એકદમ બેઝ લેવલનો ક્વેશ્ચન. પરેશ એક કામ 5 દિવસમાં અને નિલેશ તે જ કામ 10 દિવસમાં પૂરું કરે છે. પરેશ 5 દિવસમાં, નિલેશ 10 દિવસમાં, બંને સાથે મળીને કામ પૂરું કરતા કેટલો દિવસ લાગે? બંનેનો લસાઅ 10 થાય. પરેશને કામ કરતા 2 દિવસ લાગે, નિલેશને 1 દિવસ. 3 મળીને 3 દિવસ. કામ કેટલા? 10 ભાગ્યા 3, 10/3 દિવસ પૂરું કામ કરતા લાગે. એટલે ઓપ્શન નંબર એ સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, એક સંખ્યાને 91 વડે ભાગવામાં આવે ત્યારે પાછળ શેષ વધે છે, તો તે સંખ્યાને 13 વડે ભાગવામાં આવે તો કેટલી શેષ વધે? 13 ભાગ્યા 91, 13 તેરી 13 સત્તા 91 અને 13 પંચા 65. તો જે સંખ્યા વધતા શેષ કરો 91 + 65, જે જવાબ મળે એને ભાગ્યા 13 કરો તો પણ 0 જ જવાબ આવશે. અને જે આપેલી સંખ્યાને 13 વડે ભાગો પછી જે બચે છે એ બચેલાને પાછા શેષમાં એડ કરી અને પછી એને પાછા 13 વડે ભાગો. પણ અહીંયા કશું બચતું જ નથી. 13 સત્તા 91, 13 પંચા 65. તો 13 વડે જે સંખ્યા મળશે એને ભાગવાથી શેષ આપણી જે થશે એ 0 થશે. ઓપ્શન સી કરેક્ટ થશે. એકદમ ઇઝી લેવલનો ક્વેશ્ચન છે કે તમને કોઈ લોડ જ નહીં લેવાનો. અને જેમાં લોડ લેવાનો છે એમાં 2 વખત તમારે, એટલે કે જે લોકો કન્ફ્યુઝ છે એની વાત છે, 2 વખત સોલ્યુશન કરવું પડે છે, પણ એ લોડવાળો નથી. ઓકે, નેક્સ્ટ નંબર 191 કે 10 સભ્યોના એક જૂથમાં 5 સભ્યોની ઊંચાઈ 5.2 ફૂટ છે. સરેરાશ ઊંચાઈ છે એટલે શું થશે? 5.2 ગુણ્યા 5, 25, 52 ગુણ્યા 5 એટલે 52 પંચા 26 થાય ને, એટલે એ 26 થશે. વત્તા બાકીના જે 5 સભ્યોની સરેરાશ ઊંચાઈ 56 ફૂટ હોય એટલે એ થશે 28. તો જૂથની કુલ ઊંચાઈ કેટલી થાય? 26 + 28 ભાગ્યા કુલ 10 છે એટલે 14, 54 ભાગ્યા 10, 5.4 કેટલી થાય? 5.4. 54 ભાગ્યા 10. અગેન દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં. કેટલી ધીરજથી આપણે પ્રશ્ન સોલ્વ કરીએ છીએ આપણે સોલ્યુશનની અંદર, અને તમે જ્યારે એક્ઝામની અંદર પેપર આપો છો ત્યારે તમે તમારી જાતે પોતે સોલ્વ કરો છો ધીરજથી કે વાવ મારાથી ક્વેશ્ચન સોલ્વ થાય છે, જવાબ તરફ જઈ રહ્યા છીએ, જવાબ આવી ગયો છે પણ જવાબ ઓપ્શનમાં નથી. એટલે અગેન મોરલ ડાઉન, અગેન પાછો ક્વેશ્ચન સોલ્વ કરવાનો. બટ આવું કરવાનું નથી, કોન્ફિડન્સ રાખવાનો છે. જવાબ નથી તો આપણો જવાબ સાચો છે. જવાબની અંદર દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં આવે છે. અને એક વાત એ પણ છે કે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ, 10 ક્વેશ્ચન સોલ્વ કર્યા, 10 ક્વેશ્ચનમાં ઉપરોક્ત પૈકી એક પણ નહીં એવો આન્સર આવે છે. એટલે પછી આપણે માઇન્ડમાં એ સેટ કરી લેવાનું કે હવે પેપર સેટે નક્કી કરી લીધું છે કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. એટલે પછી આગળ આપણે આપણો મોરલ અપ કરતું જવાનું. ઓટોમેટિક ક્વેશ્ચન સોલ્વ થતા છે. ઓકે, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન, એક ટ્રેનની ઝડપ 120 કિમી પ્રતિ અવર અને તેની લંબાઈ 240 મીટર છે. એકમ જે છે કંઈક સેટ કરવા પડશે, બાકી તો ઇઝી છે ક્વેશ્ચન. તો તેને એક થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગશે? ઓકે, ઝડપને આપણે આન્સર માંગ્યો છે સેકન્ડમાં, તો ઝડપને આપણે 5 ભાગ્યા 18 વડે ગુણી નાખીએ. 120 ઝડપ છે, લંબાઈ 240 મીટર આપી છે અને સમય માંગ્યો છે,
તો શું થશે? કરતા સમયને કરશું તો 240 ગુણ્યા 18 ભાગ્યા 5 ગુણ્યા 120. 12 દુ 40, 18 દુ 36 ભાગ્યા 5, 36 ભાગ્યા 5, 36 ના ડબલ ભાગ્યા કરી નાખો, પોઈન્ટ મૂકી દેવાનો. 36 દુ 72, 7.2 સેકન્ડ થાય. યસ, ઓપ્શન એ ઇઝ કરેક્ટ. 7.2 સેકન્ડ. ઓકે, ધેન નેક્સ્ટ ક્વેશ્ચન. આપણે ઇઝીએસ્ટ ક્વેશ્ચન હતો ને 193. નીચેની શ્રેણીમાં ક્વેશ્ચન માર્કને સ્થાને કઈ સંખ્યા આવશે? શ્રેણી કંઈક આવી છે 1, 5, અહીંયા ક્વેશ્ચન માર્ક 90, 29. એકમાં 4 ઉમેરો તો 5, 5માં કેટલા ઉમેરશો? આઈ ડોન્ટ નો. એન્ડ ક્વેશ્ચન માર્કમાં કેટલા ઉમેરશો? તો 19, 19માં કેટલા ઉમેરો? તો કે 10 ઉમેરો તો 29. તો આવું કંઈક થઈ શકે કે 4ની અંદર એકમાં 4 ઉમેરો તો 5, 5માં 6 ઉમેરો તો જે ક્વેશ્ચન માર્ક છે એ, ક્વેશ્ચન માર્કમાં 8 ઉમેરીએ તો 19, 19માં 10 ઉમેરીએ તો 29. આવી સિરીઝ બેસે છે. તો 5માં 6 ઉમેરીએ તો 11, 11માં 8 ઉમેરશું તો 19, ને દેન આગળ સો ઓન સિરીઝ બંધ બેસે છે. તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ કઈ સંખ્યા આવે છે? 11. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. એકદમ ઇઝી સિરીઝ હતી, કે તમારે કઈ લોડ લેવો પડે એવું જ નથી. એટલે ઇઝી લેવલ કહી શકાય, બહુ ઇઝી કહેવાય. 194. એક 6 બાજુના પાસાને ફેંકવામાં આવે છે તો તેની પર બેકી સંખ્યા આવે તેની સંભાવના કેટલી? હવે કુલ પરિણામો 6 છે, એમાંથી બેકી પરિણામ મળે એની સંભાવના 3. કુલ પરિણામ 6, બેકી મળે એ ઉપર આવશે, કુલ પરિણામો નીચે એટલે છેદમાં આવે. બેકી સંખ્યા મળે એના પરિણામો અંશમાં આવે, 1/2. અગેન દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં. એકદમ ઇઝી લેવલનો ક્વેશ્ચન. મૂવ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 195. જો બે સંખ્યાનું ગુણનફળ 120 છે, બે સંખ્યા ખબર નથી પણ 120 છે, તેમના વર્ગનો સરવાળો 289 છે, તો તે બે સંખ્યા પૈકી મોટી સંખ્યા કઈ છે? ઓપ્શન ઉપરથી કરીએ. જો ઓપ્શન ઉપરથી જવાબ નહીં આવે તો અહીંયા આપણો ભાઈબંધ દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં બેઠો જ છે. 24, 50, 120. 24નો વર્ગ જે પણ હશે એ અહીંયા એનો એકમનો અંક 6 આવશે, 5નો એકમનો અંક 5 આવશે, બંનેનો સરવાળાનો એકમનો અંક 1 થાય. અને અહીંયા 289 છે જેમનો એકમનો અંક 9 છે, એટલે એ પોસિબલ નથી. ઓકે, 12 વાળું કરીએ તો 12, 10, 120. 12નો વર્ગ 144, 10નો વર્ગ 100, બંનેનો સરવાળો થશે 244. જે ઓપ્શન ભાઈ નથી, એટલે એ પણ ઓપ્શનમાં અહીંયા નેક્સ્ટ બચ્યું 15, 15, 120. 15નો વર્ગ થશે 225, 8નો વર્ગ થશે 64, બંનેનો સરવાળો થશે 289, જે આપણો જવાબ છે. તો 15 અને 8ની અંદર મોટી સંખ્યા કઈ છે? 15, જે આપણે ઓપ્શનમાં મળી ગઈ છે. ઓકે, ડન. ચાલો, એટલે સોલ્વ કરવાનો પ્રશ્ન, પ્રયત્ન કરવાનો. દર્શાવેલ પૈકી એક પણ નહીં, બધામાં છે ઓપ્શન, બધામાં છે અને મોસ્ટ ઓફમાં આવે છે. ઓકે, ધેન નેક્સ્ટ નંબર 196. 1400નું 3.5% લેખે વ્યાજના દરે 3 વર્ષનું સાદું વ્યાજ કેટલું? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આપણે તો I=PRN વાળી જ રીત ફોલો કરવાની. ઓકે, 1400 ગુણ્યા 3.5 ગુણ્યા 3 ભાગ્યા 100 ગુણ્યા 10. 7 પંચા 35 અને 5 દુ 10, 2 સત્તા 14, 7 49 ને 49 તેરી
9 તેરી 27, 4 તેરી 12 ને 2 14, 147. ઓપ્શન ડી કરેક્ટ. આ જ રીત ફોલો કરવાની. નેક્સ્ટ ક્વેશ્ચન 197. એક વિક્રેતા 6 ચોકલેટ પ્રતિ ₹1 દરે કેટલીક ચોકલેટ ખરીદે છે? 6 ચોકલેટ ₹1 ચોકલેટ ખરીદે છે. જો તેને 20% નફો મેળવવો હોય તો તેને ₹1 કેટલી ચોકલેટ વેચવી પડે? હવે 6%માંથી એને 20% નફો મેળવવો છે તો એને ₹1 કેટલી ચોકલેટ વેચે તો એને એ 20% નફો થાય. તો આ રીતે પણ ક્વેશ્ચન ઘણી બધી રીતે થઈ શકે. x ના 20% એટલે x વત્તા x ના 20% આપણને 6 આપ્યા છે. તો x કેટલો મળે? કઈ સંખ્યાના 20% જોડે 6 થાય છે? આમ તો 5ના 20% 1 થાય એટલે 5માં 1 ઉમેરો તો 6 થાય, પણ આપણે 5 અહીંયા મેળવવો પડશે. 5 વત્તા 5ના 20% બરાબર 6. ઓકે, તો 20 પંચા 100. 6x ભાગ્યા 5 બરાબર 6. તો x બરાબર 6 ગુણ્યા 5 ભાગ્યા 6. 6 6 કેન્સલ આઉટ એટલે 5 મળ્યા આપણને. એ ડાયરેક્ટલી મળી ગયા હતા અહીંયા. પણ એક એ પણ રીત છે કે આપણે 5 જોઈએ છે એટલે કે 6 છે 120% જોડે 6 છે. ઓકે, 120%ની વેલ્યુ 6 છે તો 100%ની વેલ્યુ કેટલી થશે? આવો ક્વેશ્ચન આપણે કરી શકીએ. 100 ગુણ્યા 6 ભાગ્યા 120. 6 દુ 12, 2 પંચા 10 એટલે 5. ઓકે, કે 120% એ 6 મળે છે તો 100% એ કઈ વેલ્યુ મળશે? તો કે 5 મળશે એમ. એટલે તો ₹1 કેટલી ચોકલેટ વેચવી પડે? 5 ચોકલેટ વેચવી પડે. એકદમ ઇઝી હતો, બટ આપણે આની 2-3 મેથડથી કરી શકીએ છીએ. જ્યારે એ મોટી સંખ્યા આપી હોય ત્યારે, અહીંયા નાની નાની સંખ્યા 6 આપેલા છે, એમાંથી 5 તરફ જવાનું છે. પણ મોટી સંખ્યા હોય ત્યારે આ 2 રીતથી કરી શકો તમે. કે કોઈ એક સંખ્યા ધારી એના અંદર એના 20% એડ કરો તો તમને 6 મળે છે. કંઈ ત્યારે બીજી મોટી સંખ્યા હોય, પછી તમને આગળ પણ ક્વેશ્ચન પૂછેલો હોય કે એની અંદર વધારો કરો, ઘટાડો કરો, નફો, ખોટ, તો એની અંદર તમે આ 2 રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. ઇઝી અને સારો ક્વેશ્ચન હતો નફા-ખોટનો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન. એક લંબચોરસની પરિમિતિ અને પહોળાઈનો ગુણોત્તર આપ્યો છે. અહીંયા ગુણોત્તર આપ્યો છે પહોળાઈ અને પરિમિતિનો. તો તેનું ક્ષેત્રફળ આપ્યું છે અને તેની લંબાઈ કેટલી થશે એ કહેવાનું છે. ગુણોત્તર છે તો પહોળાઈ કેટલી છે? 1 છે. પહોળાઈનો ગુણોત્તર 1 છે. તો લંબાઈનો ગુણોત્તર કેટલો થશે? 1.5 થશે. કારણ કે 1 વત્તા 1 2 ગુણોત્તર તો એના પહોળાઈમાં જતા રહે, તો 3 ગુણોત્તરની વેલ્યુ શું થાય? 1.5 પહોળાઈ, સોરી લંબાઈ 1.5 x છે. આઈ ડોન્ટ નો વિચ ઇઝ x. અને 1x એટલે મલ્ટીપ્લાય બાય x. લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ક્ષેત્રફળ આપ્યું છે 216. તો અહીંયા થશે x² બરાબર 216 ગુણ્યા 10 ભાગ્યા 15. આવું થશે. 5 દુ 10, 5 તેરી 15, 3 7 અને 3 દુ 72 ગુણ્યા 2 એટલે થશે, અથવા તો 72 એટલે 36 દુ 72, 36 ગુણ્યા 4, 36 એટલે 6 નો વર્ગ અને 4 એટલે 2 નો વર્ગ. આવું થશે. 6 દુ 12, 144 મળશે. 72 ગુણ્યા 2 ને 144 12 નો વર્ગ થશે. અને પછી એ રીતે પણ કરી શકો કે અહીંયા 72 છે તેનો અહીંયા 2 છે તો 36
દુ 72 અને બીજા 2 એટલે એ 4નો વર્ગ થશે, આ 6નો વર્ગ, 6 ચોક 6 દુ 12, એવી રીતે પણ કરી શકો, એઝ યુ લાઈક. ઓકે, એટલે ઓપ્શન ડી સાચો થશે, 12 મીટર લંબાઈ મળશે. થોડો ટ્રિકી હતો બટ ઇઝી હતો. અહીંયા ગુણોત્તર આપ્યું છે, ગુણોત્તર ઉપરથી લંબાઈ મેળવવાની છે અને ક્ષેત્રફળ આપ્યું છે, ગુણોત્તર પરથી ક્વેશ્ચન કરવાનો છે. ધ નેક્સ્ટ નંબર 199, બે સંખ્યાઓ 52 અને 252 નો ગુસા કેટલો થાય? તો 52 એટલે 13 ચોક 52, 252 એટલે 13 ચોક 52 અને 252 છે 63 ચોક 252 થશે. બંનેની અંદર ગુરુત્તમ સામાન્ય અવયવ શું છે? 4, તો ગુસા 4 થશે. 63 પછી અહીંયા 13 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે એટલે આગળ ચાલશે નહીં ભાગ, 63ના ભાગ ચાલે પણ બંનેની અંદર સામાન્ય અવયવ બનવો જોઈએ. ઓકે, સો હિયર ઓપ્શન ડી 4 ઇઝ કરેક્ટ. ધેન નેક્સ્ટ નંબર 200, 25,000નું 12% વાર્ષિક વ્યાજ દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે 2/1 ને રેશિયા પ્રમાણે. રેશિયાવાળી ચક્રવૃદ્ધિ વ્યાજની રીત ના ખબર હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને ચક્રવૃદ્ધિ વ્યાજવાળું જોઈ શકો છો. અને અપડેટ વિડીયો પણ નેક્સ્ટ મૂકીશ, એટલે અગેન એન્ડ અગેન વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને નોટિફિકેશન મળી રહે. ચક્રવૃદ્ધિ વ્યાજનું રેશિયાવાળી જે મેથડ છે એ ઇઝી પડે છે, જે તમારો ટાઈમ કન્ઝ્યુમ કરે છે. ઓકે, 2/1નો રેશિયો, 25,000નું 12% લેખે વ્યાજ. 25,000નું 12% એટલે કે 250 ગુણ્યા 12, 25, 10, 250 અને બીજા 50 એટલે 300 થશે. 250 ગુણ્યા 12 એટલે 25 ગુણ્યા 12 300 અને પાછળ 0 એટલે 3000 થશે. 250 ગુણ્યા 12, ઓકે, 3000. 3000ના 12%, 12 તેરી 36, 360. 3000 હવે જે અહીંયા મળે છે એના 12% કરવાના એટલે 360. તો 3000 ગુણ્યા 2 એટલે 6000 ને વત્તા 360 એટલે 6360 ચક્રવૃદ્ધિ વ્યાજ મળે. આટલી ઇઝી પ્રોસેસ છે. તો અહીંયા આન્સર આવશે ઓપ્શન એ, 6360. 2/1નો રેશિયો છે, તો પહેલા જે પણ સંખ્યા આપી છે ને કેટલા ટકાનું વ્યાજ છે એટલા ટકા મેળવી લેવાનું, જે ટકા આવે અહીંયા મૂકી દેવાના, એના પાછા જે અહીંયા સંખ્યા મળી એના પાછા 12% મેળવવાના, એટલે કે જેટલા ટકા આપ્યા છે એટલા એ એના પછીના રેશિયાની અંદર જતા રહેશે. અને 2નો રેશિયો છે તો સંખ્યા ગુણ્યા 2 વત્તા અહીંયા 1નો રેશિયો છે તો એ સંખ્યા ગુણ્યા 1 વત્તા 1 કરી દેવાનું, એ તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે. Then move next question. થોડો લેન્ધી વિડીયો બનશે બટ ઇટ્સ ઓકે. આપેલા વિધાનો આપેલા પ્રશ્નોનો ઉત્તર આપવા પર્યાપ્ત છે કે કેમ તે ચકાસીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન નંબર 14, x નું મૂલ્ય કેટલું છે? વિધાન એક એવું કહે છે કે એક સમીકરણ આપ્યું છે x + y = 12, તો x = 12 માંથી 5 જાય તો 7, તો x ની વેલ્યુ 7 થાય. વિધાન 1 પર્યાપ્ત છે. વિધાન 2 કહે છે કે x 3 કરતા મોટો. x 3 કરતા મોટો બટ કેટલો મોટો? 4, 5, 6, 7, 8. ઇટ્સ નોટ ફાઇન્ડ આઉટ ટુ ધીસ વિધાન x > 3. તો અહીંયા આપણે વિધાન પર્યાપ્ત છે કે નહીં એ જ ચકાસવાનું છે. તો વિધાન 1 ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે, તો ઓપ્શન સી સાચો થશે કે વિધાન 1 એકલું જ ઉત્તર આપવા પર્યાપ્ત છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, જો બે વ્યક્તિઓ x અને y પરસ્પર કયા સંબંધથી જોડાયેલા છે? x અને y, x એ એમનો ભાઈ છે, x એ એમનો ભાઈ x છે.
જ્યારે વાય એ ઝેડ ની ભત્રીજી છે. ઓકે, નેક્સ્ટ વિધાન ઉપર જઈએ. એક્સ અને વાય જોડે રિલેશન એક ઉપરથી ખબર પડી શકતી નથી વિધાન, એટલે વિધાન 2 ઉપર કરીએ મૂવ ઓન. ઝેડ એ ઝેડ છે એક્સના પિતાના સગા મોટા ભાઈ છે. એક્સના પિતા એના સગા મોટા ભાઈ ઝેડ છે. અને વાય એ ઝેડ ની ભત્રીજી છે. વાય એ ઝેડ ની ભત્રીજી છે. એટલે ઝેડ ના ભાઈ ની પુત્રી એટલે એની ભત્રીજી થાય. ઓકે, ઝેડ એ એક્સ ના સગા મોટા ભાઈ છે. એક્સ એ એમ નો ભાઈ છે. એમ નો ભાઈ એક્સ છે. ઓકે, એમ નો ભાઈ એક્સ છે. અને વાય છે ઝેડ ની ભત્રીજી. ભત્રીજી એટલે બેનની ભાઈની છોકરી. ઓકે, તો આપણે રિલેશન એક્સ અને વાય વચ્ચેનો રિલેશન જોઈએ. તો આઈ ડોન્ટ નો સે એક્સ અને વાય બેન ભાઈ થશે, બીકોઝ અહીંયા આગળ કંઈ કીધું નથી. બેન ભાઈ થઈ શકે મે બી, એટલે બંને વિધાન જોડીએ ને ત્યારે પર્યાપ્ત થાય છે. એટલે આ કેસની અંદર આપણે એવું કહી શકીએ બંને વિધાનો સાથે મેળવવા માટે ઉત્તર મેળવવા માટે બંને વિધાનો આવશ્યક છે. પણ વધારે ડીપલી જઈએ તો કંઈક સમથિંગ વેન્સ ટુ રોંગ એવું થાય. પણ બંને મળીને બેન ભાઈ પિતરાય બેન ભાઈ જેવું સમથિંગ લાઈક ધીસ થઈ શકે. તો એવું કહી શકીએ કે ઉત્તર મેળવવા માટે બંને વિધાનો આવશ્યક છે. પ્રોપરલી કીધું નથી અહીંયા કે એમ શું છે, એમ જેન્ડર, અને પ્લસ એ પણ નહીં કીધું કે ઝેડ એ એક્સ ના પિતાના સગા મોટા ભાઈ. એક્સ ના પિતા અને સગા મોટા ભાઈ છે, પણ એકના એક ભાઈ છે એવું નહીં ઉલ્લેખ કર્યો, એટલે ત્યાં કન્ફ્યુઝન રહી શકે. પણ જે આપ્યું છે એ ઉપરથી કરીએ તો બેન ભાઈ થઈ શકે, તો જવાબ મળી શકે છે. એટલે યસ ઓર નો એ તરફ છે, એ ઓર બી ઓપ્શન લાઈક ધીસ. મૂવ ઓન કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. અહીંયા એ ઓર બી ઓપ્શન આવવાની. પેપર સેટર શું કહેવા માંગે છે એના પર ડિપેન્ડ રહે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 16. 343/7 તો 1331 જેમ વોટ. 7 નો ઘન 343 છે, તો 1331 કોનો ઘન છે, કેનો ઘન થશે? તે 11 નો ઘન 1331 થશે, એટલે ઓપ્શન ડી થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ મૂવ ઓન કરીએ. એક મિશ્રણમાં દૂધ અને પાણીનો ગુણોત્તર 5:9 નો ગુણોત્તરમાં છે. આ મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેરવામાં આવે. પાણીનો ગુણોત્તર શું છે? 9. એમાં જો 5 લીટર પાણી ઉમેરો તો નવો ગુણોત્તર શું થાય છે? દૂધ અને પાણીનો નવો ગુણોત્તર 5:11 થાય છે. તો શરૂઆતમાં આ મિશ્રણમાં કેટલું પાણી હશે? જોઈએ તો શરૂઆતમાં 9 ના રેશિયોમાં પાણી છે, બટ 9 થી ગુણોત્તર કેટલો વધે છે? 11 થાય છે પાણીનો ગુણોત્તર. 9 થી 11 એટલે બે ગુણોત્તરની વેલ્યુ 5 લીટર આપી છે. તો જે પાણીનો 9 ગુણોત્તર છે એની વેલ્યુ શું થશે? ઇઝીલી સે ધેટ કે બે ગુણોત્તરની વેલ્યુ 5 લીટર આપી છે, તો 9 ગુણોત્તરની વેલ્યુ કેટલી થશે? 9 × 5 = 45/2, 22.5 લીટર થાય. ઓકે, ઇઝીલી કહી શકાય એવું છે. પહેલા દૂધ અને પાણીનો રેશિયો આવો હતો, નવો રેશિયો જે છે એ 5:11 થાય છે. અહીંયા બે ગુણોત્તર વધ્યો ને તો 5 લીટર પાણી ઉમેરવામાં આવે એવું કહે છે. નવો રેશિયો જે બને છે એટલે એનો મતલબ થશે કે બે ગુણોત્તરની વેલ્યુ 5 લીટર થાય છે. નવા મિશ્રણમાં 5 લીટર પાણી ઉમેર, એટલે
તો મિશ્રણમાં કેટલું પાણી હશે? શરૂઆતના મિશ્રણમાં 22.5 લીટર પાણી હશે. એકદમ ઇઝી લેવલનો છે, કન્ફ્યુઝ થાય એવું નથી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન 18 ક્વેશ્ચન 36, 75 અને 108 વડે વિભાજ્ય હોય એવી 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ થશે? તો આનો પહેલા તો લસા મેળવીએ. 36, 75 અને 108 કેટલા વડે ભાગી શકાય? 25 તેરી 75, 3 વડે ભાગો. 12 તેરી 36, 25 તેરી 75 અને 3 તેરી 9 ને 6 તેરી 18, 36 તેરી 108. ત્યારબાદ 4 વડે ભાગો. 4 તેરી 12, 25 એઝ ઇટ ઇઝ. 3 વડે અગેન 3 વડે ભાગીએ તો 4 તેરી 12, 25 અને 12 તેરી 36. 12 તેરી 36. હવે 4 વડે ભાગીએ તો 4 એકુ 4, 25, 4 તેરી 12. ઓકે. હવે 25 અને 3 ને કઈ રિલેશન છે નહીં. 25 તેરી 75, 75 ગુણ્યા 3 તેરી 9 ચોક 36. ભવ્ય પ્રોગ્રામ ગોઠવીએ. 5 તેરી 15, 7 તેરી 21 ને 22, 6 પંચા 30, 6 36, 6 7 42 ને 3 45, 0 0 7 ને 2 27 મળે છે આપણને લસા. ત્રણેયનો લસા 27. 27 ના ગુણકમાં હોય એવી 5 અંકની સંખ્યા મેળવવાની છે. તો 27 ને ભાગી 27 એટલે 9 તેરી 27, 30 મિનિટ 3 વડે વિભાજ્ય હોવી જોઈએ. ઓપ્શનમાં ચેક કરો તો 3 વડે વિભાજ્ય ઓપ્શન ડી ના હોઈ શકે, સરવાળો 10 થાય છે. ઓપ્શન સી નો સરવાળો 3 થાય છે, પણ 9 ના ગુણકમાં નથી. સરવાળો 3 થાય છે સંખ્યાનો, 9 ના ગુણકમાં નથી, કારણ કે 9 તેરી 27 લસા છે તો 9 વડે ભાગી શકાય એવી હોવી જોઈએ. હવે 10,800 છે એનો સરવાળો 9 થશે, જે 9 ના ગુણકમાં છે, એટલે 2700 વડે ભાગી શકાશે. 2700 વડે એટલે 27 27 ચોક થશે 108, પાછળ ડબલ 0. ઓકે, તો લસા ગુણ્યા 4 કરીએ છીએ તો 5 અંકની મળી જાય છે. એવી 5 અંકની નાનામાં નાની કઈ સંખ્યા છે? પછી 2713 3 કરશો. 27 3 તો શું થશે? તો 7100 મળશે, જે 4 અંકની સંખ્યા થશે. આપણે એવું કીધું છે કે નાનામાં નાની હોવી જોઈએ અને 5 અંકની સંખ્યા વડે ભાગી શકાય છે. તો 10,008 સિવાય નાનામાં નાની સંખ્યા નહીં મળે 5 અંકની, કે જે 2700 ના ગુણકમાં હશે. ઓકે, એટલે એ પણ ધ્યાન રાખવાનું જરૂરી છે, કારણ કે અહીંયા આપણે મેઇન આપણો જે દુશ્મન કહી શકાય એ દર્શાવેલ પૈકી કોઈ પણ નહીં ઓપ્શન બેઠો છે, એટલા માટે. એ બીજું કોઈક ઓપ્શન મૂકી દીધો હોય તો આપણે દાળ દઈને આન્સર મળી જાય, પણ ઉપરોક્ત પૈકી એક પણ નહીં મૂક્યો છે, એટલે આપણે થોડુંક અવેર રહેવું પડે. ઓકે, બટ ઓકે. તે નેક્સ્ટ, પ્રમોદની આજની ઉંમર કૈલાસની આજની ઉંમર કરતાં 10 વર્ષ ઓછી છે. પ્રમોદની આજની ઉંમર પ્રમોદની આજની ઉંમર કૈલાસની આજની ઉંમરથી 10 વર્ષ ઓછી છે. પ્રમોદની ઉંમર 10 વર્ષ ઓછી છે, તો પ્રમોદમાં 10 વર્ષ એડ કરી દે એટલે કૈલાસની ઉંમર જેટલી થઈ જાય. કૈલાસ મોટી છે 10 વર્ષ. ઓકે, આજથી 5 વર્ષ પહેલા
5 વર્ષ પહેલા પ્રમોદની તે સમયની ઉંમર અને કૈલાસની તે સમયની ઉંમરનો ગુણોત્તર 3:5 આપ્યો છે. 5 વર્ષ પહેલા કીધું છે ને, એટલે k-5 અને p+10-5 એટલે p+5 જ થાય ને. આનો ગુણોત્તર આપ્યો છે 3:5. તો પ્રમોદની આજની ઉંમર કેટલી થાય? હવે ગુણોત્તરની વેલ્યુ આપણને ખબર નથી. એક્સ કહીએ તો કેટલા થાય? એક્સ મેળવવાના. ઓપ્શન ઉપરથી કરો ને. અહીંયા આપણી આગળ બે ઓપ્શન છે. કે બરાબર p+10 એ પણ કરી શકીએ. એ p+10 મૂકી દો, -5 એટલે p+5 બરાબર p+. ઓકે, ચાલો 20 વર્ષથી લઈએ ને તો 20 વર્ષ પ્રમોદની ઉંમર હોય, આજની ઉંમર. તો 20 વર્ષ પહેલા એને કેટલી ઉંમર થાય? 15 થાય. પ્રમોદની 20 હોય તો કૈલાસની કેટલી ઉંમર થાય? 30 થાય આજની ઉંમર. 5 વર્ષ પહેલા એની 25 થાય. તો બંનેનો ગુણોત્તર 3:5 નો થાય. પ્રમોદ અને ઓકે છે, રાઈટ છે. ઓકે, આપણે આના ઉપરથી ઓપ્શન ઉપરથી જ જઈ શકાય. પ્રમોદની ઉંમર આજની ઉંમર 25-20 વર્ષ લઈ લો તો કૈલાસની ઉંમર 30 વર્ષ થાય, 10 વર્ષ મોટી છે એટલે 5 વર્ષ પહેલા નો ગુણોત્તર છે એટલે 5 વર્ષ પહેલા આની ઉંમર 15 હોય, આની ઉંમર 25 હોય. આપણે કૈલાસ અને પ્રમોદનો ગુણોત્તર લીધો છે. અહીંયા પ્રમોદ અને કૈલાસનો ગુણોત્તર છે તો આ 5:3 મળે ગુણોત્તર. તો અહીંયા 3:5 ઇટ મીન્સ ઇટ્સ ઓકે. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. અને એ પરથી પણ જોઈ શકો છો. પણ અહીંયા ઓપ્શન ના આવે જવાબ તો પછી દર્શાવેલ પૈકી એક પણ નહીં જવાબ આવતો હોય. ત્યારબાદ લેન્ધી થોડો થઈ ગયો છે વિડીયો. તો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચે પૈકી કઈ સંખ્યા વડે સંખ્યા 75,000 7,54,853 ને પૂર્ણ વિભાજ્ય છે? આમાં મે બી આન્સર આવે છે ઓપ્શન બી. ઓકે, ચેક કરી જોજો. એ જ આવશે, 11 વડે વિભાજ્ય થશે. ઓપ્શન બી. એન્ડ ઇટ્સ ઓલ્સો જે આપેલી સંખ્યા છે એ પણ 11 વડે વિભાજ્ય થાય છે. એથી પછી એ સંખ્યા વડે પૂર્ણ વિભાજ્ય થશે. ત્યારબાદ એક કોઈ પ્રોગ્રામ ગોઠવવો પડે એવો છે કે નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ થોડું સમથિંગ આપ્યું છે, એના પર આપણે આગળ જઈએ કે એક કુટુંબમાં PQRS, ચાલો કરીએ PQRSTUV એમ 7 સભ્યો છે, જે પૈકી 3 સ્ત્રીઓ છે. 7 સભ્યોમાંથી 3 ફિમેલ છે અને તો 4 મેલ હશે. એમાંથી બે વિવાહિત યુગલ છે કે 2 ફિમેલ 2 મેલ વિવાહિત હશે. એક ફિમેલ અને 2 મેલ, એક ફિમેલ ને 3 મેલ અવિવાહિત હશે. ઓકે, પછી અને એમનો વ્યવસાય આપ્યો છે સ્થપતિ, શિક્ષક, વકીલ, ડાક્ટર, ઇજનેર, અધિકારી અને સંગીત. જે ક્રમ અનુસાર હોય શકે એ જરૂરી નથી. ક્યુ વકીલ છે એટલે એડવોકેટ કહીએ આપણે એને. ક્યુ વકીલ અને તેની પત્ની યુ
એક અધિકારી છે, યુ અધિકારી છે એટલે એને ઓફિસર કહીએ. અને આ એની પત્ની હોય એટલે મેલ હશે, આ ક્યુ મેલ હશે અને વી છે એ ફિમેલ હશે. ક્યુ મેલ, યુ ફિમેલ. વી એ સ્થપતિનો વ્યવસાય કરે છે, સ્થપતિ. વી સ્થપિત છે, સ્થપતિ છે. મેલ ફિમેલ વોટ એવર આઈ ડોન્ટ નો, કીધું નથી. જેનો ભાઈ પી છે, પી ભાઈ છે એટલે પી મેલ હશે. આર એ એક અપરિણીત મહિલા ડાક્ટર છે. આર એ મહિલા છે, અપરિણીત છે અને ડાક્ટર છે. ઓકે. અહીં આપણે એને રિલેશન પણ જોવો હોય તો જોઈ શકાય. ક્યુ અને યુ એ પતિ પત્ની છે. પછી શું સંબંધ છે? વી એ સંપત્તિનો વ્યવસાય કરે છે અને વી નો ભાઈ છે એ આર છે. અને એ આર ડાક્ટર છે. આર એક અપરિણીત મહિલા છે. વી નો ભાઈ પી છે. ઓકે, પી છે અહીંયા. આર જે છે એ ડોક્ટર છે, પણ એને કહી શકીએ કે પરણેલ નથી એટલે ફોદડી આપી દઈએ એને. એસ એ શિક્ષિકા છે અને વી ની બહેન છે. આનો ભાઈ છે એટલે આ પ્લસ છે. આની ખબર નથી. એની બહેન એસ છે. વી ની બહેન એસ છે એટલે ફિમેલ હશે, વી ની બહેન. અને એ શિક્ષિકા છે, ટીચર છે. ટી એ પી ના પિતા છે. ટી છે પી ના પિતા છે. આ પી છે, એના પિતા ટી છે. એ પણ મેલ હશે. ટી મહેલ હશે એટલે એમ આવશે. તેઓ ઇજનેર નથી, તો ઇજનેર અહીંયા આ કોણ બચ્યું? પી. પી બચ્યો ને એ ઇજનેર છે, એન્જિનિયર હશે. એ સિવાયનો કયું બચે છે? મ્યુઝિક ટીચર. એટલે ટી છે એ મ્યુઝિક ટીચર હશે. યુ એ વી ની માતા છે. વી ની માતા યુ થશે. તો અહીંયા જોઈ શકાય છે કે એસ, ઓકે, પી મેલ, ક્યુ મેલ, આર એસ અને યુ ત્રણ ફિમેલ થઈ ગયા. તો એફ કશું નથી, વી આપ્યું નથી, તો વી જે છે એ મેલ જ હશે. પી અને વી ભાઈ બહેન છે. આર તો અપરિણીત છે. વી ની માતા યુ છે. તો આપણને એક જોડું મળી જાય છે. કોણ બચે છે? ટી. ઓકે, અહીંયા આપણે બે યુગલ કીધા છે વિવાહિત, પણ બીજું યુગલ મળતું નથી. વી એ સ્થપતિનો વ્યવસાય કરે છે, જેનો ભાઈ પી છે. એસ એ શિક્ષિકા છે અને વી ની બહેન છે. તો આ ત્રણેય તો બેન બાઈ થશે ને, ભાઈ બહેન. અને આર વિશે શું રિસ્ટ્રિક્શન આપ્યું છે કે અપરિણીત મહિલા દાક્તર છે. જો એ પરિણીત ન હોય, અપરિણીત છે. પરિણીત હોય તો આપણે ટી ને એની જોડે રિલેશન કહી દઈએ, પણ સમથિંગ ઇઝ ટુ રોંગ. પણ મે બી આન્સર મળી જાય છે. તો આગળ વધીએ. આપેલી માહિતીના આધારે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? પી આર વી એક જ માતા પિતાના સંતાન છે. પી આર અને વી. એવું નથી. પી આર વી એક માતા પિતાના સંતાન નથી. એક માતા પિતાના સંતાન એસ વી અને પી છે. દર્શાવેલ ત્રણેય વિકલ્પો સાચા છે. પી અને ના, પેલું જ ખોટું છે એટલે એ તો સાચું ના થાય. પી અને ક્યુ ભાઈઓ છે. પી અને ક્યુ ભાઈઓ છે, ના એવું પણ નથી. ટી સંગીત નિર્દેશક છે, તો ટી અહીંયા મ્યુઝિક સંગીત ટીચર છે એટલે નિર્દેશક છે, એટલે ઓપ્શન ડી સાચો થશે. ક્યુ અને ટી વચ્ચે કયો સંબંધ છે? ક્યુ અને ટી વચ્ચે શું સંબંધ છે? ક્યુ અને ટી વચ્ચે શું સંબંધ છે? ઓકે, ટી એ પી ના પિતા છે. ટી જે છે એ પી ના પિતા છે.
તો ટી પી ના પિતા છે અને યુ એ વી ની માતા છે. ઓકે, તો અહીંયા પી વી અને તેનો ભાઈ પી છે. વી અને પી ભાઈઓ છે, એટલે ભાઈ છે કે ભાઈ બહેન છે એ ડોન્ટ નો, બંને ભાઈઓ થશે. પરંતુ વી ની માતા યુ એ વી ની માતા છે, એટલે વી ની માતા યુ છે અને યુ જે છે એ ક્યુ ની પત્ની છે. પરંતુ ટી એ પી ના પિતા છે. સમથિંગ ઇઝ ટુ રોંગ બીકોઝ ક્યુ અને ટી બોથ આર ફાધર બટ એક જ મધર, એવું કંઈક રિલેશન છે. તો આમાં દર્શાવેલ પૈકી એક પણ નહીં એવો જવાબ થાય. ક્યુ અને ટી વચ્ચે કશો રિલેશન જ નથી. ચલો નેક્સ્ટ, આપેલ કુટુંબમાં 3 સ્ત્રીઓ કોણ કોણ છે? 3 સ્ત્રી કઈ છે ફિમેલ? આર, એસ અને યુ. આર, એસ અને યુ. ઓપ્શન સી સાચો થશે. ઓકે, પણ આપણને 3 જવાબ મળી જાય છે એ જ મોટી વાત છે, પણ ક્વેશ્ચનમાં કંઈક મિસ્ટેક છે. ઇટ્સ ડન. આ પ્રકારનો ક્વેશ્ચન હોય એટલે કંઈક લોચા હોય છે. પાછો બ્લડ રિલેશન જોડે વ્યવસાય પણ આપેલો છે. ચલો મૂવ કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. એબીસીમાં એક ખૂણો 35 છે, સી ખૂણો 95 છે, તો બી ખૂણો કેટલો હશે? 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય. 180 માંથી તમને 130 આપી દીધા છે, તો બી ખૂણો 50 નો જ થાય. આમાં આપણે પેન ના ઉપાડવી પડે, ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, 3 મિત્રોની હાલની ઉંમરનો સરવાળો 102 વર્ષ છે. જો તો આજથી 7 વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો તે સમયે કેટલો હશે? 7 તેરી 21, 102 માંથી 21 બાદ કરો તો કેટલા થાય? 81 વર્ષ. કારણ કે 7 વર્ષ પહેલા ત્રણેયમાંથી 7 વર્ષ બાદ કરવાના થાય, એટલે 21 બાદ કરીએ. હાલની ઉંમર 102 છે, તો 7 વર્ષ પહેલા તમને ત્રણેયની ઉંમર 102 માઇનસ 21 એટલે 102 માંથી 21 છે એટલે 81. ઓપ્શન એ સાચો થશે. ઈઝી ક્વેશ્ચન છે, પેનની જરૂર ના પડે. ત્યારબાદ નંબર 26 ક્વેશ્ચન, આનંદ પાસે સરખી સંખ્યામાં 1 રૂપિયો, 2 રૂપિયો અને 5 રૂપિયાના સિક્કા છે. જો તે સિક્કાઓની કુલ કિંમત 320 થતી હોય તો તેની પાસે કુલ કેટલા સિક્કા હશે? હવે એક પોટલી બાંધી લો, 1 રૂપિયો, 2 રૂપિયો અને 5 રૂપિયાના સિક્કાની. એક પોટલીમાં સરખા સિક્કા છે બધાની અંદર, બધી પોટલીઓમાં. ઓકે, તો એક પોટલીમાં કેટલા સિક્કા થાય છે? 1 રૂપિયાનો 1, 2 રૂપિયાનો 1 અને 5 રૂપિયા, એટલે એક પોટલીમાં ટોટલ 8 રૂપિયા થાય છે. હવે કેટલી પોટલી છે એ આપણે ગોતવાની છે. એક પોટલીમાં 8 રૂપિયા અને 3 સિક્કા થાય છે એક પોટલીમાં. એવા કેટલા રૂપિયા છે ટોટલ? 320. 320 ભાગ્યા 8 કર્યો તો 8 ચોક 32, 40. એક પોટલીમાં 40 રૂપિયા થાય. એક પોટલીમાં કેટલા સિક્કા થાય? 40 સિક્કા થાય. 40 આવી પોટલી મળે. એક પોટલીમાં 8 રૂપિયા હોય તો ટોટલ 40 પોટલી મળે, કે 8 ચોક 320 થાય. બરાબર, 40 પોટલી મળે. એક પોટલીમાં 3 સિક્કા છે, તો 40 પોટલીમાં સિક્કા માંગ્યા છે. સિક્કા કેટલા થાય? 40 તેરી 120. એકદમ ઈઝી ક્વેશ્ચન છે, વ્યવહારુ ક્વેશ્ચન છે. તમે વિચારો તો તમારી રીતે પણ કરી શકો છો, પણ આ રીતે થઈ શકે, ડાયરેક્ટલી થઈ શકે. અહીંયા થોડુંક સમજણ માટે કીધું છે, પણ સિક્કા 8 થાય છે, 320 ભાગ્યા 8 કરો એટલે 40 થાય. 40 રૂપિયા. એક પોટલીમાં 3 સિક્કા હોય તો 40 તેરી 120 સિક્કા મળે. ત્યારબાદ ક્વેશ્ચન છે 3.2% ઓફ કીધું છે, અહીંયા ના હોવું જોઈએ. 3.2%ના 500 અને 2.4%ના કેટલા ટકા? 288 થાય.
તો ડાયરેક્ટ કરી શકાય 288 ગુણ્યા 100 ગુણ્યા 10, 32 ગુણ્યા 500 ને અગેન ગુણ્યા 1000 આવશે, અહીંયા 1000 અને 24 માંગ્યું છે, એક ક્વેશ્ચન માર્ક થશે. 500 દુ 1000, 12 દુ 24, 4 તેરી 12, 3 નવા 27 ને 3 છક 18, 4 દુ 8, ચોકે ચોકે 16, 24, 8 તેરી 24, 8 ચોક 32. અહીંયા 1000 હશે, 1000 હજી આપણે બાકી છે. 1000 ભાગ્યા 4 કરીએ તો કેટલા થાય? 250. 250 તેરી 750. છેદ ઉડાડવાના છે, કશું છે નહીં. 750 જવાબ આવશે, ઓપ્શન એ. વ્યવસ્થિત એ કરશો એટલે એકદમ ઇઝી થશે. ત્યારબાદ નેક્સ્ટ એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, 17 નો વર્ગ 289 વત્તા 441 કોનું વર્ગમૂળ થશે? 21 નું વત્તા 6 નો ઘન 216, 8 નો વર્ગ 64 વત્તા 38. તો આનો સરવાળોમાંથી 64 બાદ કરી નાખવાના. 9 ને 10, 10 ને 6 16, 16 ને 8 24, 24 માંથી 4 જાય તો 20, 20 ને 0. અહીંયા જો ઓપ્શનમાં 0 નથી, એકમના અંક ઉપર, એટલે ડાયરેક્ટ કરી શકો. દર્શાવેલ પૈકી એક પણ નહીં. આપણે આગળ કરીએ. વધી 2, 28 ને 2 30, 30 ને 2 32, 32 ને 3 35, 35 ને 20 ને 21, 35 ને 21 56, અને 56 માંથી 6 જાય તો 50, એટલે 500 જવાબ આવશે આનો સાદું રૂપ. પણ અહીંયા જવાબ નથી, એટલે દર્શાવેલ પૈકી એક પણ નહીં આનો જવાબ થાય છે. સો અહીંયા આપણું જોઈ શકાય છે કે પેપર સોલ્યુશન થઈ ગયું છે. એક વખત દર્શાવેલ પૈકી એક પણ નહીં હોય, કેટલા ઓપ્શન છે ટ્રાય કરીએ. એક અહીંયા છે 28 ક્વેશ્ચનમાં, અને ક્વેશ્ચન નંબર 22માં એટલે 2, પછી છે ક્વેશ્ચન નંબર 22, 194 એટલે 3 થયા. ક્વેશ્ચન નંબર 191 એટલે 4. ક્વેશ્ચન નંબર 8 ની અંદર ઓપ્શન બી આવે છે, એટલે 5. તેર ની અંદર પણ બી આવે એટલે 6. પહેલામાં બી આવે એટલે 7. 4 નંબરમાં બી આવે છે એટલે 8. અને 6 નંબરમાં બી આવે છે એટલે 9. 9 પ્રશ્ન એવા છે કે જેમની અંદર ઓપ્શન બી આવે છે. હવે ટોટલ પ્રશ્ન તમે ગણી લેજો કેટલા ક્વેશ્ચન પૂછાયા હતા, પણ 9 ક્વેશ્ચન એવા છે કે જેની અંદર ઓપ્શન બી આવે છે, જેની આપણે चर्चा मुद्दों बनो है एनी बात करी है। तो सो फ्रेंड, अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही वीडियो की नोटिफिकेशन आपको मिल रहे। सो नेक्स्ट मिलेंगे नेक्स्ट वीडियो के साथ। अगेन एंड अगेन सेज दैट वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए। थैंक यू गाइज।